આપની કથા સાંભળવા માટે 2 કાન બહુ ઓછા પડે છે. આપની કથાનું શ્રવણ કરવા મને 10,000 કાન જેટલી શક્તિ આપો. મારા રોમ રોમમાં કર્ણ ઉગે ને 10,000 કાન ધારણ કરી અને નિત્ય આપની કથા સાંભળી શકું. આપણને 2 કાન છે ને તો મન ચારે બાજુ ભટકે છે. આપણું કોણ આવ્યું, કોણ બાજુમાં બેઠું, કોણ પાછળ શું વાત કરે છે. ત્યારે ભગવદીઓએ માગ્યું કેટલા કાન આપો કે આપની કથા નિત્ય શ્રવણ કરું. 25મા અધ્યાયમાં મોક્ષ પ્રકરણમાં નારદજીએ પુરંજની રૂપક કથા દ્વારા પ્રાચીન બલિ રાજાને વિરોધ આપ્યો. આપણે ચતુર્સ્કંદને વંદન કરીએ. પંચમ સ્કંદ શ્રીજી બાવાની સ્થાન લીલા, પ્રભુનું દક્ષિણ સાથળ, કુલ 26 અધ્યાય, સ્વરૂપ સ્થિતિ અને દેશ સ્થિતિ. પ્રથમ અધ્યાયમાં બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને ગૃહસ્થ આશ્રમનો ઉપદેશ આપ્યો છે. 4 આશ્રમમાં કહેવાય છે ધન્યો ગૃહસ્થ આશ્રમ. કારણ કે બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ 3 આશ્રમનો નિર્વાહ ગ્રહસ્થી દ્વારા થાય છે. ગ્રહસ્થ આશ્રમ વગર સંસાર ચાલી જ ના શકે. એટલે પ્રભુની ભક્તિ કરવા માટે શ્રેષ્ઠ માન્યો છે. પ્રમાદી માણસોએ કદાચ ઘરબાર છોડી વનમાં ચાલ્યો જાય પણ અંદર રહેલા 6 શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધાની સાથે ત્યાં હોય છે. અને જે આત્માનંદી છે, જીતેન્દ્રિય છે, એનો સંસારે કઈ ન બગાડી શકે. શ્રી મહાપ્રભુજી આપણા પર કૃપા કરીને એવો અલૌકિક માર્ગ બતાવ્યો છે કે સામાન્યમાં સામાન્ય સંસારી માણસ સંસારમાં રહીને પણ પ્રભુને પામી શકે. ખાલી સાધુ સંન્યાસીઓને કે વૈરાગ્યોને ભગવાન મળતા હોય તો સંસારીઓની શું દશા થાય? કબીરજી કહે છે, મૂંડ મુંડાએ હરી મિલે તો હરકો લે મુંડાએ, રોજ રોજ કો મૂંડ તે ભેડ ન વૈકુંઠાય. ખાલી માથું મુંડાવાથી ભગવાન મળતા હોય તો ઘેટાઓના રોજ મૂંડ ન થાય, બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. ખાલી શારીરિક વૈરાગ્યનો કોઈ ફળ ના મળે. 4 સાધુઓ ઘર સંસાર છોડીને કદાચ વનમાં કે હિમાલયમાં ચાલ્યા જાય પણ મનમાં રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા, અહંકાર હોય તો હિમાલયનું વાતાવરણ કલુષિત થઈ જાય. અને એક સંસારી સમાજની વચમાં રહેતો એ મનમાં શાંતિ છે, સંતોષ છે, પ્રભુની ભક્તિથી પ્લાવિત હૃદય છે તો એ સંસારમાં રહીને પણ ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે. મનનો વૈરાગ્ય સાચો છે. અને મનથી જ્યારે કોઈ ક્રિયા કરીએ ત્યારે એનું ફળ મળે છે. એટલા માટે તો શ્રી મહાપ્રભુએ સમજાવ્યું, સેવા એટલે માત્ર ક્રિયા નહીં, ચેતસ તત્ પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુવિતજા. ખાલી તમે શરીર અને ઇન્દ્રિયોથી ઠાકોરજીની ક્રિયાત્મક સેવા કરતા રહેશો અને મન લૌકિકમાં ભટકતું રહેશે તો એવી સેવાનું કોઈ ફળ તમને નહીં મળે. દેહ ઇન્દ્રિયની સાથે મન પૂર્ણ રૂપે પ્રભુમાં એક રૂપ થઈ જાય ત્યારે તમારી સેવા ફલાત્મક થાય છે. સંસારમાં રહીને મન પ્રભુની સાથે જોડો તો આ સંસાર બાધક નહીં થાય, સાધક બની જશે. અને જંગલમાં જઈને તમારું મન લૌકિકમાં ભટકતું હશે તો એ વૈરાગ્ય પણ તમને કોઈ ફળ નહીં આપે. હું ઘણી વાર કહું, 2 સાધુઓ એક નદી કિનારે ટહેલી રહ્યા હતા અને કોઈ સ્ત્રી પાણીમાં ડૂબી રહી હતી. બચાવો બચાવો ચીસ પાડી રહી હતી. પેલા સાધુએ જો એકે કહ્યું કે ભાઈ પેલી સ્ત્રી ડૂબી રહી છે, આપણે એને બચાવવી જોઈએ. તો કે આપણે સાધુ છીએ, સ્ત્રીને હાથ ના લગાડાય, ચાલ ધ્યાન હતો, આપણે જલ્દી જતા રહીએ. પણ પેલીને કોઈ બચાવે નહીં તો એના પ્રાણ નીકળી જાય. સાધુ પાણીમાં કૂદી પડ્યો, ડૂબી રહેલી પેલી સ્ત્રીને બચાવી, ખભા પર ઉપાડી બહાર લાવ્યો, જમીન પર મૂકી એના પ્રાણ બચાવી લીધા. પેલો સાધુ કે આ તે શું કર્યું? યુવાન સ્ત્રી પાણીમાં ભીંજાયેલી તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. ભાઈ મેં તો એના પ્રાણ બચાવ્યા, મારા મનમાં કોઈ વિકાર નથી આવ્યો. અડધો કલાક થઈ, 2 કલાક થઈ, પેલો સાધુ લપ ના મૂકે.
જુવાન સ્ત્રી પાણીમાં ભીજાયેલી ખભા પર ઉપાડી તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો, ત્યારે પેલા એ કહ્યું કે ભાઈ મેં ખભા પર ઉપાડીને ક્યારની ઉતારી મૂકી, પણ 2 કલાકથી તે તારા મનમાં ઉપાડી રાખીને મૂકતો નથી. ધર્મ મારો નહીં, તારો ભ્રષ્ટ થઈ ગયો. શ્રી મહાપ્રભુ સમજાવે કે સંસારમાં રહીને સંસારની વૃત્તિઓને પ્રભુ સાથે જોડો. સંસાર બાધક નહીં બને, સાધક બનશે. સંસારને અલૌકિક બનાવો. વ્રજની ગોપીઓ સંસારી હતા બધા. ગ્રસ્ત આશ્રમને અલૌકિક બનાવ્યું. પ્રાત સમય ઉઠકે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો બલોવે. ગોવાલડો હતી ને, સવારે ઉઠીને દધી મંથન કરવાનું ગ્રહ કાર્ય. હાથ દહીં બલોવે છે, પણ હૈયું ને ઓઠ શું કરે છે? મથન કરે મોહન જસ ગાવે, સુમીર સુમીર હરિગુણ સચુપાવે. મનથી પ્રભુની લીલાનું સ્મરણ અને વાણી પ્રભુના ગુણગાન ગાય છે. ત્યારે સંસારમાં રહીને એમણે પ્રભુને મેળવ્યા છે. શ્રી હરિયાજી શિક્ષાપત્રમાં વાત બહુ સુંદર રીતે સમજાવે છે કે આપણે બધા વૈષ્ણવ છીએ, સંસારમાં છીએ. સંસારના લૌકિક કાર્યો નહીં કરીએ એવું કહેશો તો નહીં ચાલે. બધા વ્યવહારો નિભાવવા પડશે, કાર્યો કરવા પડશે. ક્રિયા તો કરવાની, પણ ક્રિયા કરવાનો ભાવ થોડો બદલી નાખો એની પાછળનો. દાખલા તરીકે દરરોજ સવારે આપણે ઘરમાંથી કચરો વાળીએ છીએ. મારું ઘર છે, ચોખ્ખું દેખાવું જોઈએ. જરા કચરો હશે, કેટલાય લોકો સાંજ સુધી આવશે, શું કહેશે? કચરો વાળવો છે, પણ ભાવ બદલી નાખો. આ મારું ઘર નથી. બ્રહ્મ સંબંધ લીધું ત્યારે સર્વસ્વ સમર્પણ, આત્મનિવેદન પ્રભુના ચરણોમાં કર્યું છે. શ્રી વલ્લભની કૃપાથી યશોદોત્સંગ લાલિત પ્રભુ મારા ઘરે બિરાજી રહ્યા છે. તો નંદાલય છે પ્રભુનો. 6 માસનો એક કોમળ બાળક, જેમના ચરણ પુષ્પથી પણ કોમળ છે. એકાદ કાંકરી હશે તો મારા પ્રભુને કેટલો પરિશ્રમ થશે. અને અહીં આવનાર કેવલ મારા લૌકિક સગાઓ નથી, મારા આત્મ સંબંધી વ્રજ ભક્તો છે, ભગવતીઓ છે, એમને પરિશ્રમ ન થાય. ક્રિયા છે, પણ એની પાછળનો ભાવ બદલી નાખો તો આ સંસાર પણ સાધક બનશે. અને એટલા માટે શ્રી ગુસાઈજીએ કેવી કૃપા કરી. શ્રી મહાપ્રભુજીએ સેવા માર્ગ પ્રગટ કર્યો. શ્રી ગુસાઈજીએ એનો વિસ્તાર કર્યો. સંસારમાં આસક્તિ ઉત્પન્ન કરનારા 3 પરિબળ, ભોગ, રાગ અને શૃંગાર, એનો સમન્વય ભગવત સુખ માટે કરાવ્યો. આખા સંસારને અલૌકિક બનાવ્યો છે. એટલા માટે પ્રભુની ભક્તિ કરવા ગ્રહસ્થ આશ્રમ શ્રેષ્ઠ છે. 4થા અધ્યાયમાં પ્રિયવ્રત રાજાના વંશમાં ઋષભદેવજી થયા, જે જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથજી કહેવાયા. એમની કથા કહી. ઋષભદેવજીએ પોતાના જ દેશને કર્તવ્ય ક્ષેત્ર માન્યું. ગુરુકુળમાં અભ્યાસ કર્યો અને ગ્રહસ્થ આશ્રમ ધર્મ શીખવા માટે ઇન્દ્ર દ્વારા પ્રાપ્ત થયેલી જયંતી નામની કન્યા સાથે લગ્ન કર્યું. પોતાના સમાન 100 પુત્રો થયા. પુત્રોને બહુ સુંદર ઉપદેશ આપ્યો. દુર્લભો માનુષો દેહો, આ મનુષ્ય દેહ તમને દુર્લભતાથી મળ્યો છે. બડે ભાગ માનુષ્ય તન પાવા. અનેક યોનિઓમાં ભટકતા ભટકતા માણસનું શરીર મળ્યું. મનુષ્ય દેહનો બહુ મહિમા છે. માણસને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે. પોતાના બુદ્ધિને વિવેકથી માણસ ચાહે તો રાજા બની શકે, ચાહે તો રંક બની શકે, ચાહે તો પુણ્ય કર્મથી સ્વર્ગમાં જઈ શકે ને ચાહે તો દુષ્કર્મથી નરકમાં પડી શકે. દેવ પણ બની શકે, દાનવ પણ બની શકે. પોતાના વિવેકથી માણસ કર્મ કરવામાં સ્વતંત્ર છે. અને એટલા માટે આ દેહથી તમે આત્મકલ્યાણ કરી શકો, બીજા કોઈ શરીરથી શક્ય નથી. ઠંડી, ગરમી, આ બધાના આવેગને સહન કરો, કામ ક્રોધના આવેગને સહન કરો, એ પણ એક પ્રકારનું તપ છે. ભોગ ભોગવવા તો દરેક યોનિમાં મળશે, પણ તપ કરવા માટે કેવલ મનુષ્યનું દેહ મળ્યું છે.
ભરતજીના સૌથી મોટા પુત્ર શ્રેષ્ઠ ગુણોવાળા હતા ભરતજી. જેમના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું છે. એમને રાજ્ય સોંપી પરમહંસ ધર્મ શીખવાના હેતુથી અવધૂત વેશ ધારણ કરી પૃથ્વી પર ફરવા લાગ્યા. 7 થી 15 અધ્યાયમાં ભરતજીનું ચરિત્ર કહ્યું. સુખપૂર્વક રાજ્ય ભોગવી રાજ્યપુત્રને સોંપી કુલાશ્રમમાં તપ કરવા ગયા. પ્રભુની ઉપાસના કરતા હતા. નદીમાં એકવાર સ્નાન કરતા હતા. હરણનું ટોળું પાણી પી રહ્યું હતું. અચાનક સિંહ આવ્યો. સિંહે જોરથી ત્રાડ પાડી. એક ગર્ભવતી હરણી ભયભીત થઈ છલાંગ લગાવી. બાળકનો પ્રસવ થઈ ગયો. ભય અને પ્રસવ પીડાથી પેલી જમીન પર પડીને મૃત્યુ પામીને બાળક પાણીમાં તણાવા લાગ્યું. ભરતજીએ જોયું આ હરણનું બાળક જન્મેલું તણાઈ રહ્યું છે. બીજા બધા હરણ ભાગી ગયા. બાળક એકલું પડ્યું. કોણ સાચો છે? જો દયા તો કરી, પણ દયાની સાથે સાથે એમને મોહ થઈ ગયો છે. મોહ ના થવો જોઈએ. દયા એ માનવ ધર્મ છે, પણ તમે જયારે કોઈના પર દયા કરો પછી મોહ થઈ જાય ને તો મોહ દુઃખનું કારણ બને છે. બાળકને બચાવીને વનમાં છોડી મૂક્યો તો ચાલત, પણ પોતે ઉછેરવા લાગ્યા. ધીરે ધીરે ઉપાસનાના નિયમો તૂટવા લાગ્યા. મન પેલા હરણમાં રહેવા લાગ્યું. હરી હરીને બદલે હરણ હરણ થવા લાગ્યું. હરણ એમના મનનું હરણ કરી ગયું. અંતિમ સમયમાં મનમાં હરણ જ રહ્યું. કોણ એનું ધ્યાન રાખશે? એકલું કેવી રીતે રહેશે? શરીર છૂટ્યું ને બીજો જન્મ હરણની યોનિમાં આવ્યો છે. કાલે પણ કહ્યું હતું, સુખ અને દુઃખ કર્મોથી આવે છે, પણ સ્મરણથી બીજો ભવ તમને કયો મળશે નક્કી થાય છે. વૈષ્ણવનું કર્મ અને સ્મરણ બંને શુદ્ધ હોવું જોઈએ. પૂર્વ જન્મનું જ્ઞાન હતું. કાલંજર પર્વત પર વ્રત કરી દેહ છોડ્યો. ત્રીજો જન્મ બ્રાહ્મણના રૂપમાં થયો. આ છેલ્લો જન્મ હતો. પૂર્વ જન્મનું જ્ઞાન હોવાને કારણે વિચાર્યું 2 ભાવ મેં બગાડ્યા. પ્રભુની ભક્તિ ના કરી. નાનપણથી જ આમ ગાંડા હોય, મૂંગા બેરા હોય, દેખાવ કરવા લાગ્યા. લોકો તરછોડે, ઉપેક્ષા કરે, એમને કઈ ખરાબ ના લાગે. લોકો એમને જડ ભરત કહેવા લાગ્યા. દરેકમાં ભગવાનના દર્શન કરે. કોઈ નિંદા કરે, અપમાન કરે, વાહ મારા પ્રભુએ મારું અપમાન કર્યું, મારા અહોભાગ્ય. કોઈ વખાણ કરે, મારા પ્રભુએ મારા વખાણ કર્યા. ભાઈઓએ ખેતીનું રખોપું કરવા માટે મૂક્યા તો પક્ષીઓને ઉડાડવાના બદલે પક્ષીઓને બોલાવા લાગ્યા. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ.